સંધ્યા, ગાયત્રી, અગ્નિમાં 2 પ્રકારના હોમ ઇત્યાદિ સત્કર્મ કરીને ઋષિઓ શાંતિથી બ્રહ્મસત્રમાં બેઠા છે. તે સમયે સૂતજી ત્યાં પધાર્યા છે. સૂતજીનું સ્વાગત કર્યું. પછી પ્રધાન આચાર્ય સૌનક મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યા, કલ્યાણનું સ્વરૂપ શું છે? શ્રેય કોને કહે છે? કેટલાક તો એવું સમજે છે કે ₹1,00,000 2,00,000 રૂપિયા હાથમાં આવી જાય એટલે કલ્યાણ થઈ જાય, કોઈ ઉપાધિ ન રહે. અરે પૈસો તમને ભલે સુખ આપે, પણ પૈસાથી કોઈ દુઃખનો અંત આવતો નથી. સગવડ મળે એનાથી શાંતિ, અનુકૂળતા મળે. જેના હાથમાં પૈસો છે તે સુખ ભલે ભોગવે, તેને દુઃખ તો ભોગવવું જ પડે છે. દુઃખનો અંત તો પરમાત્મા સાથે પ્રેમ કરે ત્યારે જ આવે સાચી વાત છે. મજા આવે કે અલૌકિક સુખ થાય. હા. સૌનકજી પૂછે છે, શ્રેય કોને કહે છે? પ્રેય કોને કહે છે? જે સર્વ કાળે સર્વને પ્રિય લાગે તે શ્રેય. જે થોડા સમય ગમે પછી અણગમો આપે તે પ્રેય કહે છે. સંસારના બધા વિષયો પ્રેય સ્વરૂપ છે. એ કાયમ માટે કોઈને પ્રિય લાગતા નથી. થોડો સમય ગમે છે અને પછી અણગમો આપે છે. પછી મન ત્યાંથી હટી જાય છે. આ ફૂલ કરમાય એટલે તમને ગમશે નહીં. આનંદમય પરમાત્મા તે શ્રેય છે. આનંદ સર્વને જોઈએ છે ને સર્વ કાળ જોઈએ છે. પરમાત્મા શ્રેય સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ વિના બધું ક્ષણિક છે, દુઃખરૂપ છે. તેથી તે પ્રેય સ્વરૂપ છે. સોનકજી કહે છે, કલ્યાણનું શ્રેયનું સ્વરૂપ સમજાવો. શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો જ કળિયુગના લોકો ફરી કરી શકશે. તો જ કળિયુગના લોકો કરી શકશે. કળિયુગમાં માનવ શરીરમાંથી શક્તિનો વિનાશ થયો છે. આયુષ્યનો પણ વિનાશ થયો છે. જીવન બહુ ટૂંકું છે. બોલો. તે ટૂંકા જીવનમાં વિઘ્ન ઘણા આવે છે. તેનો વિચાર કરી શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. જો ખજાનો છે યાર શ્રીમદ ભાગવત તો સાચી કહું, આવું કંઈક થાય ને ત્યારે જ હાથમાં આવે, બાકી ખબર જ નહીં. નથી હાથમાં આવતું. બોલો. કેટલા ટાઈમથી ઘરમાં પડે જોયું બી અને આપણને ખબર નથી જીવન ટૂંકું છે. અને આપણે તો દિવસો ગણ્યા. રિયલાઇઝ કરે. સાચી કહું, શ્વાસ કેટલા વર્ષ? હા, શ્વાસ કેટલા વર્ષ? 32 કરોડ. અચ્છા. 100 વર્ષના. 100 વર્ષના ગણી કાઢે. હા, 72 કરોડ જેવા થાય. એનાથી થોડા કદર હશે એ તો છેલ્લે 100 ઉપર 99 ઉપર જાય ને એના. હા, એ એકાદ વર્ષનું નહીં ગણ્યું, ખાલી મેં રાઉન્ડ ફિગર કાઢી. હા. 72 કરોડ શ્વાસ છે. 2 કરોડ 21 કરોડ તો લીધા. આમનું વિચાર્યું ને આમનું આવ્યું ને છોકરી અને મામાને ખોળામાં કરી બેઠી હતી તો ખરેખર મને એવું થઈ ગયું કે પપ્પા વખતે પપ્પાને ખોળામાં બે હા, કેમ નહીં. મમ્મી એટલે જ રડી કે કાંઈ મેં પપ્પાને ખોળામાં જ બેઠી હોય અને અત્યારે મમ્મી ખોળા મામાને ખોળામાં બેઠી હોય. એક તો એવો વિચાર આવી ગયો. ફરીથી વાંચો. આપણે યાદ રાખવા જેવું છે. આપણે યાદ રાખવું આગળ. હા, કળિયુગમાં માનવ શરીરમાંથી શક્તિનો વિનાશ થયો છે. આયુષ્યનો પણ વિનાશ થયો છે. 30,000 દિવસો જ યાદ રાખવાના. બસ, બીજું કઈ યાદ જ નહીં રાખો. 30,000 બહુ ટૂંકું છે. 15 જતા રહ્યા છે. બાકીના 15,000 દિવસો એમાં ત્રીજો ભાગ કૂવામાં જાય. હા, બચ્યું કેટલું. તે ટૂંકા જીવનમાં વિઘ્ન ઘણા આવે છે. તેનો વિચાર કરી શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. પ્રમાદી મન બુદ્ધિના દુર્ભાગી રોગગ્રસ્ત છે. એટલે હા, કાલ મારા ગુરુજીનો ફોન હતો. મને કે જાય છે ખરી, મેં તો તમે માસો જોઉં છું. પછી મને કહેવાનું કહેતા કેમ ના આવ્યા? મેં કીધું હું ના આવ્યું. પછી મેં તો આમ ના લીધા આમ તો મેં લો ને સાચું જ કહી દઉં. તમે તો અમે અંતરી અમે ખબર પડી જ જાય તમને. સાચું કહું, આવું હોય નીકળવું હોય ને તો નીકળી જાય. પારી આળસ રોકી રાખે. 15 દિવસ ચમા જોડો તો સીધી દોડ થઈ જાય. કે 2 દિવસ આવે ને તો સીધું થઈ જાય. સાચી વાત છે, પણ નહીં બા તમારે જેટલી નહીં તાકાત. એ લોકો તો સવારમાં 5 વાગે ઉઠે પછી પારાયણ કરવા જાય ને આવીને રસોઈ કરીને કે જમે. હે, તને સામેથી ફોન આવ્યો કાલ તો એટલી ખુશ હતી. વાવ, તો કેટલી મજા આવી. ગુરુનો સામેથી ફોન આવ્યો. પણ મને એમ કે જો એમને ફોન કરું એમના શેડ્યુલમાંથી. હા, શેડ્યુલમાં ડિસ્ટર્બ થાય. મારા જેવાથી મને ઘણા હોય, કેટલા બધા હોય. આપણે તો એમને આપણે એક છે, એમના તો અનેક છે. પહેલા તો બહુ ફોન કરી દેતી. મેં એક જગ્યાએ વાંચ્યું કે એ લોકોનો ટાઈમ બહુ કિંમતી હોય, બગાડાય નહીં. પછી મેં બહુ ઓછા કરી નાખ્યા. મને કે એવું કંઈ નહીં બેટા, તાર ફોન કરવાના. થોડીક વાર તો એવું થઈ ગયું ને, ડરું આવી ગયું છે. કળિયુગના લોકો સગવડ બહુ માગે છે. તેથી વ્યાસ મહર્ષિએ વર્ણન કર્યું છે કે કળિયુગના લોકો મંદ બુદ્ધિવાળા છે. જેને બહુ સગવડ મળે છે તે કાંઈ વધુ ભક્તિ કરતો નથી. મજૂરી કરવા માણસો કેટલા વાગે નીકળે છે ખબર? હું સવાર 7:30 જાઉં ને, કેટલા લોકો રસ્તામાં હોય છે. લોકો પેલા ટબલા લઈ લઈને પાણી પીવા. હા, તો પછી અને આપણે ઘેર નળમાં પાણી આવે એટલે આપણને ભગવાન એટલે સગવડ આપે. ટાઈમ મળે તમારે લઈને બે આપે. હા, આપણે પેલો બહુ બેલેન્સ સ્ક્રોલ કરવા બે કે હોય નહીં. હા,
જેને બહુ સગવડ મળે તે આળસુ બને છે, પથારીમાં બહુ આડોટે છે અને મજા કરે છે. પરિણામે એને બહુ સજા થાય છે. જીવનમાં થોડી અગવડ તો હોવી જોઈએ. જેણે સર્વ પ્રકારનું સુખ માણ્યું છે તે ભાન ભૂલે છે, તે શાંતિથી ભક્તિ કરતો નથી. કળિયુગનો માનવી મંદબુદ્ધિવાળો છે. કળિયુગમાં શક્તિ બુદ્ધિનો ક્ષય થયો છે. માનવ યંત્રને આધીન થયો છે. યંત્ર શબ્દનો અર્થ થાય છે માનવને આધીન રહે. યંત્ર શબ્દનો અર્થ થાય છે જે માનવને આધીન રહે તે. યંત્રત ઇતિ યંત્રમ. પરંતુ હવે માનવ યંત્રને આધીન થયો છે, મોબાઈલને. યંત્ર યુગમાં શક્તિનો વિનાશ થયો છે. આળસ બહુ વધી ગઈ છે. માનવ બહુ દુર્બળ થયો છે, પરતંત્ર થયો છે. પ્રાચીન કાળમાં મંત્ર શક્તિ હતી. ધીરે ધીરે મંત્ર શક્તિ ઓછી થવા લાગી અને હવે યંત્ર શક્તિ વધી છે. સૂતજી કથા કરતા હતા ત્યારે 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા, છતાં અવાજ માટેના આવા ભૂંગળા નહોતા. 88,000 ને અવાજ સંભળાય તે માટે કેટલા ઊંચા સ્વાદે બોલવું પડતું હશે. કળિયુગનો માનવ મંદ શક્તિવાળો છે અને મંદ બુદ્ધિવાળો છે. કળિયુગના લોકો એવું સમજે છે કે અમે બહુ ડાયા છીએ. કેટલાક તો એમ માને છે કે અમારા વડીલો મૂર્ખ હતા અને અમે તો આ બધું નવું શોધી કાઢ્યું છે. અરે આપણા વડીલો જ્ઞાની હતા, બહુ બુદ્ધિમાન હતા. કળિયુગનો માનવ મંદ બુદ્ધિવાળો છે. જે કામ કરવું બહુ જરૂરી છે તે કરતો નથી અને જે કામ કરવું બહુ જરૂરી નથી તે પહેલું કરે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સવારે 4 વાગે ઉઠી ધ્યાન કરવું જોઈએ. લોકો સવારે ઉઠીને ધ્યાન કરતા નથી. આજકાલ તો સવારે થોડી ઠંડી પડે છે એટલે પથારીમાં બહુ મજા આવે છે. ઠંડી થતા પણ આ વર્ષો પહેલાં લખ્યું છે. એ તો કહું છું. અને આપણે જે કહીને આપણા ઉપર જ આવે. બધું આપણા પર જ છે. સવારે 4 વાગ્યા પછી જેને પથારીમાં બહુ મજા આવે તેને ઉપર ગયા પછી સજા પણ બહુ થાય છે, તેને માર પડે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, કરોડો કામ છોડીને ભગવાનનું ધ્યાન કરો. બેન આપણે ક્યાં રહી ગયા છીએ? કે 1000 કામ કરી છોડીને નહીં લેવું જોઈએ. હા, લાખ કામ છોડીને આ કામ કરી લેવું જોઈએ. હા, અને 1000 કરોડ કામ છોડીને ભગવાનનું નામ લેવું જોઈએ. જે પ્રાધાન્ય આપવાનું તે ગૌણ થઈ ગયું, જેમાં ગૌણ કરવાનું તે પહેલું થઈ ગયું. 100 કામ છોડીને પહેલું ભોજન કરો. તે તો તમે કરતા જ હશો એટલે કહેવાની જરૂર નથી. 1000 કામ છોડીને સ્નાન કરવું, લાખ કામ છોડીને દાન આપવું અને કરોડો કામ છોડીને ભગવાનની ભક્તિ કરવી. વાહ ભાઈ વાહ. કેટલાક તો એવા હોય છે કે ઘરમાં બધું કામ પૂરું થઈ જાય તે પછી માળા લઈને બેસે અને જ્યાં માળા લીધી કે નિંદ્રા દેવી દોડતી આવી જાય. એવું ના થાય ને તો એ તો બોલો આપણે ભગવાનની છીએ ને તારે જ બિચારા કામ કરવાનું, આ કામ આમ તો નહીં આવતા બે રહીએ વાતો કરો બેસી તો 3 કલાક. અરે ઘરમાં કશું સૂચતું નથી, કેટલા કામ હોય. કામમાં કઈ એટલું બધું ના રોજ રૂટીન જ હોય તો હોય. અરે ઘરનું કામ પહેલું કે પરમાત્મા પહેલા? ઘર કોણે આપ્યું? આંખ કોણે આપી છે? ઘરનું કામ પછી. સવારે પહેલા ભક્તિ કરો. કળિયુગનો માનવ મંદ બુદ્ધિનો છે. જે કામ કરવાનું ખૂબ જરૂરી છે તે કરતો નથી અને જે જરૂરી નથી તે પહેલા કરે છે. ઉઠીને મંદિર જતા રહે, કલાક 2 કલાક બેસતા એ લોકો 4 વાગે તો ઉઠી જતા રહે. તો આપણે બધા એમને મૂર્ખા કહેતા. કળિયુગનો માનવ કલાક ભજન કરે. હા, સુવે નહીં. 3 થી 5 ના ભજન હોય, જાપ હોય. કળિયુગનો માનવ વ્યવહારમાં બહુ સાવધાન રહે છે પણ ભક્તિમાં બહુ ગાફેલ છે, તેથી તેને મંદ બુદ્ધિવાળો કહ્યો છે. વ્યવહારનું કામ તે સાવધાનીથી કરે છે. કેટલાક લોકો નાણાં ગણવા બેઠા હોય ત્યારે ખૂબ એકાગ્ર ચિત્તથી નાણાં ગણે છે પણ ભૂલ ન થાય તેની બહુ કાળજી રાખે છે. કોઈ આવે તો તેને જરાય દેખાય નહીં. પેલો માણસ કંઈ વાત કરે તો સંભળાય નહીં. હું નાણાં ગણતો હતો. તમે કંઈ કહેતા હતા ને? શું કહેતા હતા એનું જરાય ધ્યાન નથી. પણ માળા કરવા બેઠા હોય અને કોઈ આવે તો બધું સંભળાય. માતાઓ જ્યારે રસોઈ કરતા દાળમાં મીઠું નાખે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે છે, તેથી મીઠું ઓછું ન પડે. કદાચ ઓછું પડશે તો મજા આવશે નહીં અને વધુ પડશે તો દાળ બગડી જશે. કાલે મારા જીત કહેતા કે સારું જ મીઠું સસ્તું કરે છે. મીઠા વગર તમારે કઈ વસ્તુ ચાલે કે ના થાય કે ભગવાન સમજે છે. વ્યવહારમાં કામ કરતા માનવ એકાગ્ર ચિત્તથી કરે છે, બહુ સાવધાન થઈને કરે છે. ભગવાનની ભક્તિ એવી રીતે એકાગ્ર ચિત્તથી કરતો નથી, સેવા પૂજા કરતો નથી. તેથી વ્યાસજીએ આપણા માટે મંદ બુદ્ધિવાળે લખ્યું છે. કળિયુગનો માનવી મંદભાગી છે. ભાગ્યશાળી કોણ હોય? બહુ પૈસા જેને મળે ભાગ્યશાળી નહીં. સંપત્તિ અતિ વધે ત્યારે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળતા માનવમાં વિકાર વાસના વધે છે. ભાગ્યશાળી તો એ છે કે જેને ભજનાનંદી સાધુઓનો સત્સંગ મળે છે
કળિયુગનો માનવ મંદભાગી